સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો, કારણ કે હજુ તો ઘણી બધી ધમાલ કરવાની બાકી છે અને ખાસ કરીને ઘણા બધા ગુજરાતી કલાકારો પણ આપણી સાથે જોડાવાના છે. તો સૌથી પહેલા અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે ઇન્દુ સરકાર. આપણે સીધી તેમની સાથે વાત કરીશું. હેલો, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ આપનું સ્વાગત છે ફર્સ્ટ ઓફ ઓલ. અને ઉત્તરાયણની વાત કરીએ તો અત્યારે ઘણા બધા લોકો આપણી સાથે જોડાવાના છે, ખાસ કરીને તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ હશે જે સેલિબ્રિટીઝ છે. તો આ વખતે ઉત્તરાયણ તમે કઈ રીતે મનાવવાના છો અને કઈ રીતે આ ઉત્તરાયણ તમારા માટે ખાસ છે? મારી માટે તો બધા જ XYZ બધા જે ફંક્શન્સ ને આપણા તહેવારો એ બધા હું એન્જોય જ કરું છું. અને માણસને હરેક તહેવાર, હરેક દિવસ, હરેક પલ એન્જોય કરવું જોઈએ. બિલકુલ જી. અને ખાસ કરીને જો વાત કરીએ તો આપણી નાનપણની મેમરીઝ હોય છે તહેવારોને લઈને, તો તમારી કોઈ એવી મેમરી છે કે નાનપણની તમને હજુ પણ યાદ આવતી હોય? યસ, ઓફકોર્સ. આપણે ચીકી ખાવાની, મસ્તી કરવાની, લાડવા ખાવાના, અને શેરડીઓ દાંત દુખી જાય તો પણ શેરડીઓ ખાઈએ, અને ધાબા ઉપર આ કાળી છું એનાથી ડબલ ત્યારે તો તડકામાં કાળા થઈ જઈએ ને તો પણ મજા કરીએ. આ મજા હતી નાનપણની, ને પતંગ લૂંટવાની મજા. ઇન્દુ, એક સવાલ એવો કરવો છે કે તમે નાનપણમાં ક્યારે પતંગ લૂંટી છે? યસ, ઓફકોર્સ. આ તો હવે આટલું બધું સિટી થઈ ગયું, પહેલા નતું આવું. નાનપણમાં તો પેલા ઝાડીઓ તોડીને અને એ તોડીને પછી અમે લંગસિયા નાખી ઓફકોર્સ. તો એ લંગસિયા નાખીને પછી પતંગ લઈએ અને મજા કરીએ, એ પતંગ પાછું સેલ કરીએ. બિલકુલ. તો ઘણા બધા સેલિબ્રિટીઝ આપણી સાથે જોડાવાના છે. ઇન્દુ સાથે આપણે વાત કરી અને હજી પણ ઘણી બધી ધમાલ બાકી છે. તો સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ સાથે જોડાયેલા રહેજો. અને હા, ઘણા બધા સેલિબ્રિટીઝ આપણી સાથે જોડાવાના છે. પ્લીઝ